આ તરફ અમદાવાદમાં રથયાત્રાની ભવ્ય તૈયારીઓ થઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ રથયાત્રાને લઈ એક્શન મોડમાં છે. કોર્પોરેશન તરફથી તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો અમદાવાદમાં આગામી રથયાત્રા માટે અલગ અલગ રૂટ છે એના પર તૈયારી થઈ રહી છે. 13 કિલોમીટરથી વધુ લાંબા રથયાત્રા રૂટ પર રોડ રિસર્ફેસિંગ, ડ્રેનેજ સફાઈ, લાઇટિંગ, ફાયર સેફટી સહિતની સુવિધા માટે ખાસ આયોજન. જેના ભાગરૂપે રૂટ પરના 633 ભયજનક મકાનોને તંત્ર દ્વારા નોટિસ ફટકારાઈ અને રથયાત્રાના દિવસે આ મકાનો પાસે પોલીસ તેમજ એએમસીનો સ્ટાફ તૈનાત રહેશે. કટોકટીની સ્થિતિને પહોંચી વળવા 203 ફાયર ફાઇટર્સ, 15 મેડિકલ ઓફિસર, 7 મોબાઈલ મેડિકલ વાન, અંદાજે 100 જેટલા આરોગ્યકર્મી ખડેપગે રહેશે. ભક્તોની સુવિધા માટે રૂટ પર 560 વધારાની ફ્લડ લાઇટ, 11 જનરેટર સેટ પણ ગોઠવવામાં આવશે. તારીખ 16 જુલાઈ 2024 રોજ ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે. જેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવેલી છે. કુલ 13 કિલોમીટરના રૂટ પર અત્યાર સુધીમાં અંદાજિત 3 કિલોમીટર જેટલો રોડ રિસર્ફેસિંગ જરૂરિયાત અનુસાર કરી દેવામાં આવેલું છે. હેલ્થ વિભાગ દ્વારા મોબાઈલ મેડિકલ વાન, મેડિકલ ઓફિસર અને તમામ અર્બન હેલ્થ સેન્ટર જે રથયાત્રા રૂટ પર આવેલા છે તેની કાર્યવાહી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવેલો છે. એસ્ટેટ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં લગભગ 633 જેટલા ભયજનક મકાનોને નોટિસ આપી દેવામાં આવી છે અને અમુક અતિ ભયજનક મકાનોના ભાગો ઉતારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવેલી છે.